આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. નરેન્દ્ર મોદીજીના પીએમ તરીકેનો 4399 દિવસનો કાર્યકાળ સાથે દમણ ડીએમસી ટીમે વિશેષ પૂજા અર્ચના કરી. તો આ ઐતિહાસિક કાર્યક્રમની ઉજવણી નિમિત્તે દમણની ગેલવડ પંચાયત દ્વારા વૃક્ષારોપણ કરાયું. નરેન્દ્ર મોદીએ 10 જૂને સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા વડાપ્રધાન બનવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. નરેન્દ્ર મોદીએ 26 મે 2014ના રોજ પીએમ પદના શપથ લીધા હતા અને આજે તેમના કાર્યકાળના 4399 દિવસ પૂરા થઈ ગયા છે. આ પહેલા રેકોર્ડ પૂર્વ પીએમ જવાહરલાલ નહેરુ પાસે હતો, જેઓ 1952માં થયેલી પ્રથમ સામાન્ય ચૂંટણી પછી 4398 દિવસ સુધી આ પદ ઉપર રહ્યા હતા. નરેન્દ્ર મોદીનો પીએમ તરીકેનો આ સતત ત્રીજો કાર્યકાળ છે. સમગ્ર દેશમાં એનડીએ અને બીજેપી નેતાઓ, સાંસદો અને કેન્દ્રીય મંત્રીઓ મંદિરોમાં પૂજા તથા હવન કરી રહ્યા છે. તેમના 12 વર્ષના કાર્યકાળ તથા દીર્ઘાયુ અને સ્વસ્થ જીવનની મંગલકામના માટે સંઘ પ્રદેશ દમણમાં ડીએમસી ટીમ અંબામાતા મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના અને પ્રાર્થના કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ અવસરે વિશેષ રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પિત પર્યાવરણ સુરક્ષા અભિયાન એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને દેશની નિરંતર પ્રગતિ, સમૃદ્ધિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તમ સ્વાસ્થ્ય તથા દીર્ઘાયુની કામના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડીએમસી પ્રમુખ દીપિકા ટંડેલ, કાઉન્સિલર અસ્પી દમણિયા, તમન્ના ખોજા સહિત તમામ કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ વડાપ્રધાનના નેતૃત્વમાં વિકસિત ભારતના સંકલ્પને આગળ વધારવાનો નિર્ધાર કર્યો હતો. जैसे कि हम सब जानते हैं कि हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी एक सच्चे देशभक्त हैं एवं एक प्रधान सेवक के रूप में उनका कार्यकाल जो है वो सबसे लंबा चला है और आज 12 साल पूर्ण हुए हैं. उसी के संदर्भ में आज हम दमन नगर पालिका के पार्षदों ने माँ अम्बा माँ के मंदिर में आके पूजा अर्चना की है, आरती का भी आयोजन किया था और हमारे प्रधानमंत्री जी की लंबी आयु एवं दीर्घ आयु के लिए आज हमने यहाँ पे पूजा अर्चना की है. 12 साल विकास, विश्वास और जन कल्याण के जो उन्होंने हमेशा देश फर्स्ट, नेशन फर्स्ट का जो हमें संकल्प दिया है, उसी के संदर्भ में आज हम सब दमन नगर पालिका के पार्षद यहाँ पे उपस्थित रहे हैं और एक पेड़ माँ के नाम की का जो अभियान चला है उसको भी आज हमने यहाँ पे कार्यरत किया है. તેમજ દમણની ગેલવડ ગ્રામ પંચાયતના સરપંચ હિતાક્ષીબેન પટેલ અને તેમની મહિલા સભ્યોની ટીમ દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝ ક્રિકેટ કોમ્પ્લેક્સ ખાતે ઉત્સાહભેર વૃક્ષારોપણ કર્યું હતું. પંચાયત પ્રતિનિધિઓની ટીમ દ્વારા પ્રકૃતિના જતન અને પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે આશરે 30 જેટલા કરંજાંબુ સહિત અલગ અલગ ફ્લાવર પ્લાન્ટ્સનું રોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દમણ ભાજપ જિલ્લા અધ્યક્ષ ભરત પટેલ, જિલ્લા પંચાયત સભ્ય અશોક પટેલ સહિત ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના 12 વર્ષ પૂર્ણ થતા આજે અમે અમારા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ગેલવાડમાં જે સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે તેમાં અમે 30 વૃક્ષારોપણ કર્યું અમારી મેમ્બર અને ટીમો સાથે. પાડીના અંબાજમાં ચોરીને 33 લોખંડની સેન્ટિંગ પ્લેટો ભરેલ ઇકો સાથે એક ઇસમ ઝડપાયો. યુવાને અંબાજ ખાતે ચાલતા નવી કંપનીના સાઇટ ઉપરથી લોખંડની પ્લેટો ચોરી કરેલ હોવાનું સામે આવ્યું. પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંબાજ ગામની સીમમાં આવેલી ઝંડુ કંપનીની બાજુમાં ચાલી રહેલા એક નવી કંપનીના કન્સ્ટ્રક્શન સાઇટ પાસે રોડ ઉપર અંધારામાં એક મારુતિ ઇકો કાર નંબર GJ15CM4216 શંકાસ્પદ હાલતમાં ઉભેલી જોવા મળી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી કાર પાસે પહોંચી કાર ચાલકને નીચે ઉતાર્યો હતો. કારની તલાશી લેતા અંદરથી લોખંડની સેન્ટિંગ પ્લેટોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ પ્લેટો અને ગાડીના કાગળો અંગે પૂછપરછ કરતા ચાલક ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. પોલીસે કડકાઈપૂર્વક પૂછપરછ કરતા ચોરીનો ભાંડો ફૂટ્યો હતો અને આ માલ અંબાજ ખાતે ચાલતા નવી કંપનીના સાઇટ ઉપરથી ચોરી કરાયો હતો. પોલીસે 33 નંગ લોખંડની સેન્ટિંગ પ્લેટો, ઇકો કાર, 3 મોબાઈલ સહિત કુલ ₹5.39 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને બિપિનભાઈ જયંતિભાઈ પટેલ, રહેવાસી પરિયા, વેલવાગડ ગામ, તાલુકો પારડીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ધરમપુરમાં પેટ્રોલ ડીઝલ રાંધણ ગેસના ભાવોના વિરોધમાં કોંગ્રેસે બળદગાડાની અંદર બાઇક મૂકીને રેલી યોજી. આસમાને પહોંચેલા ભાવોને લઈ કમરતોડ મોંઘવારીથી સામાન્ય જનતાની હાલાકી વધતા મામલતદારને આવેદનપત્ર આપ્યું. ધરમપુર ખાતે પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસના આસમાને પહોંચેલા ભાવોના વિરોધમાં કોંગ્રેસ દ્વારા એક અનોખો અને પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવ્યો છે. સરકારી નીતિઓ અને કમરતોડ મોંઘવારીથી સામાન્ય જનતાની હાલાકી વધી રહી છે, ત્યારે કોંગ્રેસ બળદગાડામાં મોટરસાયકલ મૂકીને રેલી કાઢી અને ધરમપુર મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. સમગ્ર ગુજરાતમાં હાલ પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ વધારાને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ ગયું છે. ત્યારે ધરમપુર ખાતે વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રાજ્ય અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સરકારની નીતિઓના વિરોધમાં કોંગ્રેસે એક પ્રતિકાત્મક સંદેશ આપવા માટે બળદગાડાની અંદર બાઇક મૂકીને રેલી યોજી હતી. આ અનોખા પ્રદર્શન પાછળનો હેતુ એ દર્શાવવાનો હતો કે જો પેટ્રોલ અને ડીઝલના ભાવ આ જ રીતે વધતા રહેશે તો સામાન્ય જનતાને વાહનો ચલાવવાનું પોસાય તેમ નથી અને મજબૂરીમાં લોકોને ફરીથી બળદગાડા જેવા પરંપરાગત વાહનો તરફ વળવાનો વારો આવશે. ધરમપુરથી શરૂ થયેલો આ વિરોધ માત્ર અહીં જ અટકશે નહીં. કોંગ્રેસના નેતાઓએ ચીમકી આપી છે કે મોંઘવારી અને પ્રજાની હાલાકીના મુદ્દે આગામી દિવસોમાં કપરાડા ખાતે પણ આવો જ વિરોધ કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ 15મી તારીખે સમગ્ર વલસાડ જિલ્લામાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી સરકાર સામે મોરચો ખોલવામાં આવશે. આજે આખા ગુજરાતમાં જે લોકોને હાલાકી પડી રહી છે, પેટ્રોલ, ડીઝલ, ગેસ, અત્યારે તમે જોતા હશો કે જે સબસિડી આપતી હતી એક વર્ષ દરમિયાન 9 સિલિન્ડર પર સબસિડી આપણે 300 રૂપિયા મળતી હતી. આજે એ ઘટાડીને એ લોકોએ 4 સિલિન્ડર કરી નાખી. મારે કહેવાનો મતલબ એવો છે કે એક તરફ ગેસનો ભાવ વધતો હોય, બીજી તરફ પેટ્રોલ ડીઝલનો છેલ્લા માસ દરમિયાન 29 રૂપિયા વધારીને આપણને આજે 103 રૂપિયા સુધીનો ભાવ કરી દીધો. એવી જ રીતે ડીઝલમાં, એવી જ રીતે જીવન જરૂરિયાતની બધી જ ચીજોમાં જબરજસ્ત ભાવ વધારો થાય છે. એના સિમ્બોલિક દેખાવ તરીકે અમે એક બળદગાડું આગળ રાખીને એમ કહેવા માંગીએ છીએ કે પ્રજાને હવે બળદગાડાની જ પછી જરૂર પડવાની છે. એ સિમ્બોલિક વાત કરીને આ બળદગાડું સામે છે, તમે જોઈ શકતા છે. એમાં મોટરસાયકલ પર સામે મૂકશું અને મોટરસાયકલ લઈને મોટરસાયકલમાં પેટ્રોલનો એટલો જે ભાવ છે, જે યુવાનોને, વડીલોને કે પછી ખેડૂતોને જે ડીઝલનો ભાવ વધારો થઈ રહ્યો છે એની વિરોધ સામે આ દેખાવ અમે કર્યા છે. એની સામે ધરમપુર તાલુકો આજે છે, ધરમપુર તાલુકામાં પછી કપરાડામાં કરીશું, કપરાડામાં કર્યા પછી વલસાડ જિલ્લામાં 15મી તારીખે કરીને એક એવો એક સંકેત આપીશું કે આ સરકાર મોંઘી બેરી સરકાર પ્રજાનું સાંભળી નથી, ઉત્તરોત્તર મોંઘવારી વધારે છે, પ્રજાની હાલકી વધારે થાય છે. એ વાતનું સિમ્બોલિક અમે ચિહ્ન આપીશું. આભાર. દમણ ડીએમસી દ્વારા વોર્ડ નંબર 6 માં ક્લીન દમણ ગ્રીન દમણના સંકલ્પ સાથે ભવ્ય વૃક્ષારોપણ કર્યું. દમણ નગરપાલિકા દ્વારા સમગ્ર વિસ્તારને સુંદર, સ્વચ્છ અને હરિયાળો બનાવવાનો ઉદ્દેશ્ય સાથે એક વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 6 માં મુખ્ય માર્ગો અને નિર્ધારિત સ્થળો પર 100થી વધુ વૃક્ષોનું સફળતાપૂર્વક રોપણ કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે નાના છોડ વાવવાથી તે સુકાઈ જવાની કે નષ્ટ થવાની શક્યતા વધુ રહે છે. તેથી આ વખતે વિશેષ પ્લાનિંગ કરીને 12 થી 15 ફૂટની ઊંચાઈ ધરાવતા મોટા વૃક્ષો લાવીને રોપવામાં આવ્યા છે, જેથી તેના મૂળ જલ્દીથી જમીન પકડી લે, તે ઝડપથી ઘટાદાર બનીને ઓક્સિજન પૂરો પાડી શકે. વિકાસ કાર્યોની સમાંતર પર્યાવરણની સમતુલા પણ જળવાઈ રહે તે માટે અનોખું વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાયું છે. ક્લીન દમણ ગ્રીન દમણ નારાને સાર્થક કરવાના સંકલ્પ સાથે યોજાયેલા પર્યાવરણીય અભિયાન દમણ ડીએમસી પ્રમુખ દીપિકા ટંડેલ, કાઉન્સિલર અસ્પિત દમણિયા સહિત નગરપાલિકાની ટીમ સાથે સ્થાનિક રહીશોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભાજપ પ્રદેશ પ્રમુખ મહેશ અગરિયાએ પણ ખાસ ઉપસ્થિત રહી પાલિકાની સરાહનીય કામગીરીને બિરદાવી હતી. आज नगर पालिका में रोड के काम चालू है, साथ ही साथ में फुटपाथ भी काम चालू है, साथ ही साथ में यूटिलिटी के लाइन और सीवरेज लाइन भी डाल दी गई. अब पेवर ब्लॉक बाकी है लगाने का और इलेक्ट्रिक पोल्स. तो हमारा नारा है हिंदुस्तान का क्लीन दमन ग्रीन दमन, खास करके हमारा नगर पालिका. तो आज मेरे काउंसिलर के साथ, नगर पालिका की टीम के साथ और मेरे आरआरसी वाले आरवीएस वाले हमारे रवि जी, जिन्होंने बहुत मेहनत करके यहाँ पे ये किया है, तो उन्होंने भी ट्री प्लांटेशन का एक किया है. और हमारे में ट्री प्लांट करो तो छोटे करते तो मर जाते हैं, वृक्ष बनता नहीं. तो हमने 12 से 15 फुट के हाइट के झाड़ ला के यहाँ पे प्लांट किए हैं, ताकि उसकी रूट्स जल्दी करे, पकड़े और अच्छा देखे.
6 नंबर का ये वॉच जब बनेगा, बन भी गया है, लेकिन जब बनेगा तो क्लीन दमन के नारा के हिसाब से स्वच्छ रहेगा। क्यों पैर लगाना ज़रूरी है? अगर आपको ऑक्सीजन चाहिए तो आपको पैर चाहिए। कितनी भी चाहे अच्छी दुकान बना दो, कितनी भी चाहे सड़क बना दो, अगर झाड़ नहीं रहेंगे तो मनुष्य नहीं रहेंगे। तो मैं कहता हूँ आप सबको, एक झाड़ एडॉप्ट करिए। एडॉप्ट का मतलब है प्लांट तो सब करते हैं, लेकिन एडॉप्ट कर लो कि उसको बड़े से बड़ा वृक्ष में करेंगे। अगर एक झाड़ आप एडॉप्ट करते हो तो अपने हरियाली आ जाएगी और वंस मोर हमारा देश गोल्डन स्पैरो के रूप में जाना जाएगा। धन्यवाद। વલસાડના અતુલ રેલવે સ્ટેશન ઉપરથી એસએમસી ટીમે ₹3.50 લાખના દારૂના જથ્થા સાથે 2 ઇસમને ઝડપી પાડ્યા. પોલીસે કુલ ₹3.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. 2 મહિલા સહિત 4 ઇસમો વોન્ટેડ. વલસાડના અતુલ રેલવે સ્ટેશન ખાતે એસએમસી દ્વારા હાથ ધરાયેલી પ્રોહિબિશન રેડમાં મોટી માત્રામાં દારૂ ઝડપાતા દારૂની હેરાફેરીના ગેરકાયદેસર રેકેટનો પર્દાફાશ થયો છે. મળતી માહિતી અનુસાર અતુલ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 ઉપર એસએમસી દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન ટ્રેન મારફતે ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હોવાની બાતમીના આધારે તપાસ હાથ ધરતા કુલ 1307 બોટલ દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત ₹3.50 લાખ આંકવામાં આવી છે. આરોપીઓ પાસેથી 2 મોબાઈલ ફોન સહિત કુલ ₹3.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં અનિલ મહેન્દ્રભાઈ ચોવસિયા રહેવાસી ઉદવાડા જૈન દેરાસર પાછળ તથા જીગર રાજેશભાઈ મોરિયા રહેવાસી દાદરી ફળિયા અતુલને ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓ ટ્રેન મારફતે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે. જ્યારે તપાસ દરમિયાન 4 આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું છે, જેમાં દમણ પાતલિયાની સંગુબેન અને સોનુ નામના શખ્સે સ્કૂટર મારફતે દારૂથી ભરેલી બેગો અતુલ રેલવે સ્ટેશન સુધી પહોંચાડ્યો હતો. આ ઉપરાંત વલસાડ મોગરાવાડીના લક્ષ્મણ તથા સુરતના ઉધનામાં રહેતી રક્ષાબેન નામની મહિલા પણ આ સમગ્ર ગેરકાયદેસર નેટવર્ક સાથે સંકળાયેલી હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેમની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે. દમણના કડિયામાં અંબે માતા મંદિરનો 20મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ. દમણના કડિયા ગામના માયાવંશી ફળિયામાં સ્થાપિત અંબે માતા મંદિરનો 20મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભારે ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. કડિયા પ્રગતિ મંડળ દ્વારા આયોજિત આ પાટોત્સવમાં સવારે માતાજીની પાલખી, પૂજા, મહાઆરતી, હોમ હવન યજ્ઞ સહિત મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાટોત્સવ પ્રસંગે ડીઆઈ પ્રમુખ પવન અગ્રવાલ, સરપંચ શંકર પટેલ, અસ્પી દમણિયા, બીજેપી મહામંત્રી જિગ્નેશ પટેલ, ગામના અગ્રણીઓ, ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા દમણ બીજેપી પ્રદેશ પ્રમુખ મહેશ અગરિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૌથી લાંબા કાર્યકાળની ઉજવણીના ભાગરૂપે મંદિરમાં વિધિવત પૂજા અર્ચના કરી દેશની નિરંતર પ્રગતિ, સમૃદ્ધિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તમ સ્વાસ્થ્ય તથા દીર્ઘાયુની કામના કરી હતી. हम संगठित रहेंगे इतना हम आगे बढ़ेंगे. कुछ छोटी बड़ी परिवार बड़ा होता है तो छोटी बड़ी बातें होती है, उस बात को हमें मंदिर के बाहर जाके भूल जाना होता है. अगर मैं कुछ भी कहूँ अस्पी भाई का रात को हो या दिन को हाँ ही रहता है, हो जाएगा. आज भी मैंने कहा अस्पी भाई का खुद का मंदिर है, माता जी का है पारसी, लेकिन बहुत श्रद्धा है माता जी, और आज उन्होंने भी शाम को पूजा रखी है. धन्यवाद ज्ञापित करता हूँ. सब लोग जानते हैं कि महेश भाई के अंदर एक कार्य क्षमता जो संगठन के लिए है. आज भाजपा को ही नीचे जो उन्होंने जिम्मेवारी दी गई, भाजपा की दमन की दादा नगर में अपने संगठनात्मक खर्च जो शक्तियां हैं उनके बदौलत आज भाजपा को उन्होंने कितने कहां से कहां तक पहुंचा. તો આ તાના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.